કે આ કડદાનું જે આંદોલન છે એ બોટાદમાં ઊભું થયું છે. આંદોલન શું કામ છે કે તો કે કડદાના નામે ખેડૂતોને છેતરવામાં આવે છે. કેવી રીતે છેતરવામાં આવે છે તો કે યાર્ડની અંદર જ્યારે પણ કમિશન એજન્ટ અને વેપારીઓ છે એ ખેડૂતનો માલ ખરીદવા માંગતા હોય છે, ખેડૂત યાર્ડમાં માલ લઈને જાય ત્યારે વેપારીઓ છે માલ ની બોલી લગાવે, માલ ખરીદી લે. દાખલા તરીકે કપાસ છે 1100માં ખરીદી લીધો હોય, પછી ખેડૂત છે એના મિલે ઉતારવા જાય ત્યારે વેપારી અડધો માલ ઉતરી ગયા પછી એમ કહે છે કે સેમ્પલ મુજબનો માલ નથી. આવા નાટકો કરે છે. જોકે બધા જ વેપારી આવા નહીં હોય, પણ મોટા ભાગના વેપારી છે એ આવું કરે છે કે સેમ્પલ મુજબનો માલ નથી, 1100માં મેં ખરીદ્યો પણ આના 1100 આવશે નહીં, 950 આવશે. જોતો હોય તો તમારે 950 જોતા હોય તો માલ ઉતારો, નહીં તો તમારો માલ ભરીને પાછા જતા રહ્યો. અને જો કદાચ એ માલ ભરીને પાછા યાર્ડમાં જાય તો યાર્ડમાં તો એનું એસોસિએશન હોય, બીજા કોઈ વેપારી પરત આવેલો માલ છે એ ખરીદતા નથી ને ખેડૂત એમાં મજબૂર થાય છે. એટલે મજબૂર થાય એટલા માટે તેને અનેક ખેડૂતે એના વિડીયો વાયરલ કર્યા હતા. ત્યાર પછી ખેડૂત આગેવાનોએ આનો વિરોધ કર્યો અને બધા જ વિરોધ કર્યો. એટલે વિરોધ કોનો કર્યો તો કે જે કડદો કરે છે એવા વેપારીનો, કડદાના નામે જે ખેડૂતનો માલ સસ્તામાં પડાવી લેવાનું કામ કરે છે આવા વેપારીનો વિરોધ કર્યો ખેડૂતોએ સ્વાભાવિક રીતે આનો વિરોધ કર્યો. એટલે વિરોધ ખેડૂતે કર્યો તો સરકારની એક જવાબદારી એ પણ આવે છે કે જે લોકો ખોટું કરતા હોય એના ઉપર પગલા લેવા જોઈએ. તો ખોટું કોણ કરતું તો કે આવો કડદો કરનારા વેપારીએ. હવે વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ, એની જગ્યાએ સરકારે કાર્યવાહી કરી નાખી ખેડૂત વિરુદ્ધ. એટલે બોલો, આમાં તો જે ખોટું કરતા હતા એને સરકારે સાથ આપ્યો અને નિર્દોષ ખેડૂતને અહીંયા ક્યાંય ને ક્યાંય ભોગ બનવાનો વારો આવ્યો છે.